હેલો દોસ્તો, ટાઈમર્સ ટ્રેડિંગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે તમે માર્કેટના અંદર દેખીશું તો માર્કેટના અંદર શું જોવા મળ્યું છે. તો પહેલાં તો દેખો, માર્કેટને તમે અહીંયા શું કરવાનું છે, લો માર્ક કરી નાખો. તો માર્કેટના અંદર અહીંયા લો બ્રેક થઈ ગયો છે, બરાબર. માર્કેટ સારું એવું સાઇડ વે હતું, બરાબર. એના બાદ તમે સાયકોલોજી તરીકે જોશો તો તમને અહીંયા શું જોવા મળે છે કે માર્કેટ જ્યારે લો બ્રેક કરે છે, જ્યારે ફર્સ્ટ કેન્ડલનો લો બ્રેક કરે છે, ત્યારે માર્કેટ કન્ટિન્યુ નીકળ્યું છે. અહીંયા આપણને જોવા મળે છે માર્કેટના અંદર સારા એવા એસેટ. તો તમે અહીંયા જ્યારે નિફ્ટીના ટ્રેડ છે, નિફ્ટી અહીંયા લો બ્રેક કર્યો છે, ત્યારે તમે અહીંયા બાઇંગનો ટ્રેડ લઈને આ હાઈ સુધી આમ કરીને ટ્રેડ લઈ શકો છો, બરાબર. અહીંયા 150 પોઈન્ટ રાખવાના ટાર્ગેટ. આપણું ટાર્ગેટ 150 પોઈન્ટનો રહેશે અને અહીંયાથી તમને 60-50 પોઈન્ટ. હવે અહીંયા શું છે, અહીંયા દીધો તમારે ટાર્ગેટ કેવો છે, નાનો રાખવાનો રહેશે. એનું કારણ એ બી છે કે દેખો માર્કેટ અહીંયા વધારે સાઇડ વે રહ્યું છે. તો માર્કેટ જ્યારે એ રીતે સાઇડ વે રહેશે ત્યારે માર્કેટ શું કરે, કન્ટિન્યુ કરે છે. તો હવે તમે વિચારીશું કે તમારે ટ્રેડ લેવાનો રહેશે. અહીંયા લો બ્રેક કર્યો છે, અહીંયા નીચે ફોલ આપીને તમને તમારો ટાર્ગેટ આપેલો છે સાયકોલોજી પ્રમાણે. અહીંયા પણ લો બ્રેક કરીને માર્કેટે પાછું આવેલું છે. તો શું માર્કેટ અહીંયાથી રિટર્ન આવશે? તો તમારે જોવાનું, દેખો માર્કેટ વધારે ટાર્ગેટ ઉપરની સાઈડ આપશે નહીં. આપી શકે, એવું નથી ના આપી શકે, પણ આપણા મનમાં શું કેલ્ક્યુલેશન હોય, ના આપી શકે. તમે આ રીતે અહીંયાથી ટ્રેડ લઈ શકો છો અને તમે અહીંયા 150 પોઈન્ટ, 160, 146 પોઈન્ટનો જે ટાર્ગેટ છે એવો રાખી શકો છો. સારી એવી એન્ટ્રી પણ બની છે. તમારો અહીંયા ટાર્ગેટ નિફ્ટીના અહીંયા ટાર્ગેટ એ રીતે રહેશે કે તમારે અહીંયા કરવાનું એવું રહેશે કે માર્કેટના અંદર તમારે જોવાનું કે માર્કેટના અંદર લોકો ક્યાં એન્ટ્રી મારી છે. તો તમે જુઓ અહીંયા સાઇડવે છે, આ લો છે, માર્કેટ અહીંયા લો બ્રેક કરી નાખ્યો. લો બ્રેક કરવાથી માર્કેટના અંદર કેવી સાયકોલોજી બને, અહીંયા બ્રેકઆઉટ થશે, આગળ કન્ટિન્યુ ટ્રેન્ડ પણ ડાઉન હતો, બરાબર છે. તો લોજિકલી લોકોનો અત્યારે ઇન્ટેન્સ જ હતો. પછી જુઓ આના નીચે પણ સેલર આવી ગયા છે, આ પણ બ્રેક થયો છે, આના નીચે પણ સેલર જ હશે. તો આપણે બાઇંગની સારી એવી એન્ટ્રી ગોતવાની હતી. તો આપણે અહીંયા દેખ્યું તો જ્યારે નિફ્ટી અહીંયા બ્રેક થાય છે અને નિફ્ટી અહીંયા બ્રેક થઈ છે, તો આપણે અહીંયાથી એની એક કેન્ડલ બનવા દીધી અને એ જ કેન્ડલ હાઈ ઉપર આપણે એન્ટ્રી મારી છે, બરાબર. હવે આ એન્ટ્રીના અંદર કેવું છે, એસએલ અને ટાર્ગેટનું જ રહેવાનું રહેશે. પણ લોજિક પ્રોબ્લેમ એક જ છે કે કાલની સાયકોલોજી અહીંયા ટાર્ગેટ નાનો આપશે, વધારે ટાર્ગેટ આપશે નહીં. અને જો માર્કેટ આ લેવલના ઉપર નીકળ્યું તો ઉપર નીકળી જશે ફટાફટ. તો પછી ક્યાંય જોવું નહીં પડે તમારે. તમારે ધ્યાન શું આપવાનું છે કે તમારો ટાર્ગેટ આ જ રહેશે, આ સ્વિંગના ઉપર રહેશે. આ લાસ્ટ સ્વિંગ બહુ માર્કેટ મુવમેન્ટ આપશે. જો હવે આ લેવલના ઉપર ક્લોઝ થઈ ગયું ને તો માર્કેટના અંદર બહુ જ એવા પોઈન્ટમાં એન્ટ્રી મળશે તમને. તો દેખો દીઘા જે પણ તમે જોયું લાઈવ જેવી છે, આ વિડીયો હું બનાવું છું એના અંદર આ લેવલ ઉપર માર્કેટ નીકળ્યું તો પછી બહુ નહીં, તો આપણે અહીંયા શું કરીશું, કોસ્ટ ટુ કોસ્ટ લઈને નીકળી જઈશું. માર્કેટે આ લેવલ તો બ્રેક કરવું જ પડશે. જે છે તમે અહીંયાથી જોશો તો પ્રાઇસ, આપણી પ્રાઇસ આવે છે હારી દેખી માર્કેટ આ લઈને આપણે અહીંયા કોસ્ટ ટુ કોસ્ટ નીકળી જવાનું થશે, કેમ કે પછી માર્કેટ ફેલ જશે. ઓકે, દેખી એક્ઝેક્ટ આ લેવલ. ઓકે, વાંધો નથી આવતો. આપણને ટાર્ગેટ અહીંયા મળી જશે બેંક નિફ્ટીના અંદર અત્યારે તો છે. પણ માર્કેટ આ લેવલ જે છે ને
4497 જે લેવલ છે એના પર માર્કેટ નીકળી જાય તો તમને ઇઝીલી આપણે ટ્રેડ નિફ્ટીના અંદર કરતા નથી, પણ નિફ્ટીને જોઈને બેંક નિફ્ટીના અંદર ટ્રેડ પાડીએ છીએ. બરાબર છે. નિફ્ટીને તો કશું લેવા દેવા છે નહીં આપણે, પણ અહીંયા તમે ધ્યાનથી જોશો તો નિફ્ટી બી એસએલ લઈ લીધો છે આપણો, પણ નિફ્ટી સારું એવું બ્રેકઆઉટ કરીને કેન્ડલ ઉપર નિફ્ટીના અંદર પણ આ પ્રાઇસ ઉપર માર્કેટ નીકળવું જોઈએ. તો પછી બિંદાસ આપણે અહીંયા પ્રોફિટ લઈને નીકળશું. પ્રાઇસ લેવલ છે નાવ બૂમ. આપણે અહીંયા ટાર્ગેટ નાનો રાખશું, ટાર્ગેટ બહુ મોટો મળશે નહીં આપણને. દેખીએ આ લેવલ દેખો નીચે જ રહેશે માર્કેટ, તો દિક્કત કરશે. આપણે અહીંયા કોસ્ટથી પોસ્ટ નીકળી જશે. દેખો આ એક સ્ટ્રેટેજી એવી છે કે જેના અંદર તમને બંને મળે છે. શું કહેવું? બંને મળે છે. પ્રોફિટ એક્ઝિટ ક્યારે કરી દેવું, ક્યારે શું કરવું. માર્કેટ હવે તમે જે એન્ટ્રી મારી છે એન્ટ્રી અલગ છે, એ પણ માર્કેટ લીધે છે, અને તમારી એન્ટ્રી પણ એક્ઝેક્ટ ટાઈમ ટુ ટાઈમ તમને મળે છે. કઈ રીતે લેવી, શું માઇન્ડસેટ છે. અત્યારે પ્રોબ્લેમ એક જ છે કે માર્કેટ અહીંયા સાઇડવે હતું. માર્કેટ સાઇડવે હોય અને એના બાદ તેને બ્રેકઆઉટ કરે તો માર્કેટ કન્ટિન્યુ કરે છે, તો માર્કેટ અહીંયા કન્ટિન્યુ કરી શકે. એક સાયકોલોજી છે અહીંયા. બીજી સાયકોલોજી તમારે જોવા જશો તો અહીંયા એવી છે કે માર્કેટ અહીંયા લો બ્રેક કર્યો હતો. લો બ્રેક કરીને માર્કેટ રિટર્ન થયું હતું. એકવાર થયું છે, અહીંયા પણ આ લો બ્રેક કરીને માર્કેટ ઉપર આવ્યું છે. એટલે 2 વાર થયું છે. એ લોકોના માઇન્ડમાં શું છે, અહીંયા માર્કેટ થોડું રિકવરી કરશે. દિક્કત આટલી છે. બરાબર. નહીં તો આ ટાર્ગેટ તમને ઇઝીલી મળવાના. અને હા, આજે મને એવું લાગે છે આ જો 50% નીચે આપણે અહીંયા થોડું ટાર્ગેટ નાનો રાખીને પણ લીસરી જઈશું લઈને. કેમ કે માર્કેટ અહીંયા ટાર્ગેટ હવે આ રીતે કેલ્ક્યુલેશન કરીને તમે આ રીતે ધ્યાનથી જોશો ને તો તમે એક્ઝિટ પણ ક્યારે લેવું લઈ શકો છો. અત્યારે ફાયદો જ છે માર્કેટના અંદર. તમારી એન્ટ્રી પરફેક્ટ હશે ને તો કેલ્ક્યુલેશન તમે બધું કરી શકો. હવે તમે હાફમાં બેસી ગયા તો લોસા પર દેખો અહીંયા તમે ધ્યાનથી જશો. ઓકે, નિફ્ટી ઉપર નીકળી ગઈ છે, બસ હવે વાંધો નહીં આવે. નિફ્ટી હવે આ લેવલને બ્રેક કરશે, એવું વધુ એ લેજો. બેંક નિફ્ટી જે આ ખાલી લેવલ નીકળી જાય ને ઉપર તો બૂમ બૂમ દેખો કેવી રીતે એનાલિસિસ થાય છે. પણ અહીંયા તમને ટાર્ગેટ વધારે લેવાની આશા રાખતા નહીં. અહીંયા જેવું આ લેવલ બ્રેક અહીંયા થાય છે તો તમારે એક્ઝિટ ફટાફટ કરવું પડશે. તો માર્કેટના અંદર કેન્ડલ સ્ટોપ નથી થઈ ઉપર હોલ્ડ 23 સેકન્ડ બાકી છે અહીંયા. અને આ લેવલના ઉપર હોલ્ડ નથી કરી રહી. હોલ્ડ કરી નાખ્યું ને તો બહુ દેખો લાઈવ ટ્રેડ કશું જ નથી. ચાર્ટ ક્લીન ચાર્ટ, કોઈ એનાલિસિસ એ ટાઈપનું લેન્થી એનાલિસિસ નથી આમાં. હવે તમારે એક્ઝિટના મુમેન્ટમાં રહેવું પડશે. દેખો નિફ્ટી બી બેંક નિફ્ટી બહુ આ દેખો અહીંયા બ્રેક થવાયું છે. આ લેવલ બ્રેક થાય એટલે તમારે એલર્ટ રહેવાનું છે. મને બ્રેક તો કરવું જ પડશે, એ તો ફાઇનલ જ છે. ફાયર જેથી તમે અહીંયા એક્ઝિટ કરી શકતા હતા, પણ નિફ્ટીને અહીંયા મને થોડો આ કેન્ડલ ઉપરની સાઈડ છે એટલે દર એટલો છે નહીં. બીજું એવું છે કે માર્કેટે આ લેવલ તોડ્યું હોત પછી રેડ કેન્ડલ બનાવ્યા હોત. આ લેવલ પાછું માર્કેટે રેડ કેન્ડલ બનાવ્યા તો ડર લાગે, પણ અહીંયા થોડો ઓછો ડર છે. માર્કેટ એક સારું કર્યું છે કે સપોર્ટ જે ડે લો છે આગલા દિવસનો એ સારો એવો સપોર્ટ છે. એના પર અહીંયા સપોર્ટ ફીલ કર્યો છે, અહીંયા બ્રેકડાઉન આપ્યું છે. એટલે અહીંયા માર્કેટ શું કરશે, હજી એક હાઈ બનાવશે અને બાયરને ટ્રેપ કરશે. એટલી વાર આપણે અહીંયા માર્કેટમાંથી બૂમ થઈ જઈશું. નિફ્ટી બૂમ,
નિફ્ટી હાઈ બ્રેક કરે એટલે તમારે પોઝિશનને એની કોસ્ટ એક્ઝિટ કરી દેવાની રહેશે. આ બ્રેક થાય એટલે તમારે એની હાઉ નિફ્ટી બ્રેક કરે એટલે બેંક નિફ્ટીને તમારે ક્લોઝ કરવાની રહેશે. ધ્યાનથી જોજો માર્કેટને. ફાયર એલર્ટ देखो लाइव अलर्ट बस टारगेट आपकी दीधो છે માર્કેટે. બસ પછી એક્ઝિટ આપણે અહીંયા એક્ઝિટ કરીશું માર્કેટને જ્યાં જવું હોય જાય. ઓકે, તો આ રીતે તમે તમારી પોઝિશન બુક કરી શકો છો. અહીંયા એક્ઝિટ કરી નાખવાનો હોય છે. આ હાઈ બ્રેક થયો બરાબર. હજુ નિફ્ટી હવે આ હાઈ પણ બ્રેક કરશે. વેટ ફોર ગુડ ટ્રેડ. તમે પેશન્ટલી વેટ કરો, તમને માર્કેટ આપશે. અહીંયા હાઈ બ્રેક કરવાનું કીધું એટલે આપણે એક્ઝિટ કરવાનું, એટલે આપણે અહીંયા એક્ઝિટ થઈ ગયા છીએ. મિનિમમ અહીંયા 2.5 પ્લસ આપણે પોઈન્ટ લીધા છે. તો માર્કેટને ઉપર જશે નીચે જશે મેટર નથી કરતું. આ તો બતાવ્યું છે કે કઈ રીતે હોલ્ડ કરવું માર્કેટને. હજુ બી માર્કેટે આ બ્રેક નથી કર્યો અને માર્કેટ આ હાઈથી બહુ દૂર છે, એટલે માર્કેટ આ હાઈ બ્રેક કરી શકે કે બિંદાસ બ્રેક કરશે. દેખો માર્કેટ ફાયર એન્ટ્રી જુઓ, એન્ટ્રી દેખો કંઈ જ છે નહીં માર્કેટના. તો ઇઝીલી અહીંયા એન્ટ્રી કરવામાં આવી છે અને તમે ઇઝીલી અહીંયા બેઠા છો. તમે જોઈ શકો છો માર્કેટ આ સ્વિંગને એ બ્રેક કરીને ઉપર હોલ્ડ કરે છે. તો તમે અહીંયા બહુ સારો એવો મોટો ટાર્ગેટ લઈ શકો છો. અહીંયા લાસ્ટ સ્વિંગ આ છે. સીડ એન્ટ્રી જુઓ માર્કેટ ફાયર. બસ તમે કોર્સના અંદર આ રીતે એન્ટ્રી એક્ઝિટ મળશે તમને સારું એવું, અને પ્રોફેશનલી તમે બેસીને ટ્રેડ પણ કરી નાખશો. થેન્ક યુ. હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોના અંદર. આપણે અહીંયા એક્ઝિટ થઈ ગયા છીએ. બુક પોઝિશન. ઓકે, હા બ્રેક થઈ ગયું છે એટલે આપણે બુક કરી લેવાનું છે. અહીંયા બુક કરી નાખો. ફાઇનલી બુક. હવે કોઈ બોલ્ડ કશું નહીં. માર્કેટના અંદર હાઈ બ્રેક થઈ ગયો છે બરાબર 165 પોઈન્ટ, અને હવે માર્કેટને બંધ કરીશું. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોના અંદર.